તો કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે દેવભૂમિ દ્વારકામાં મોડી રાતથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો છે। ભગવાન દ્વારકાધીશના દર્શને દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। જન્માષ્ટમી પર ભક્તો દર્શન કરી શકે તે માટે સવારે મંગળા આરતી પછી પણ 8 વાગ્યા સુધી મંદિરના કપાટ ખુલ્લા રખાયા। ભક્તોની સુરક્ષા માટે જગત મંદિરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને રૂકમણી મંદિર સહિતના મંદિરોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં એક એસપી, 7 ડીવાયએસપી, 80 પીઆઈ સહિત 1600 થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત છે। મંદિરમાં અશક્ત અને સગર્ભા મહિલાઓ માટે ટીમની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે। મંદિર નજીક ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસની ટીમ પણ તૈનાત છે। અને સપ્તપુરીમાંની એક મોક્ષપુરી એવી દ્વારકા નગરી આજે ઝળહળી ઉઠી છે અને મોડી રાતથી જ અહીં ભક્તોનો ધસારો છે। કૃષ્ણ ભક્તો અહીં દૂર દૂરથી આવી રહ્યા છે માત્ર ને માત્ર વાલાના વધામણા કરવા માટે, અને આપણે ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। ક્યાંથી આવ્યા? જય શ્રી કૃષ્ણ। મુંબઈ। મુંબઈથી? હીરાનંદની સ્ટેટ ફૂલ એન્જોય। ક્યાંથી આવ્યા તમે? મુંબઈ। દર વર્ષે આવો છો? દર વર્ષે આવો છો? एमपी से। कहाँ से आए? एमपी से। दर्शन करने के लिए? हाँ, कब निकले थे? कल शाम को। कैसा लगा यहाँ? बहुत अच्छा लगा। ક્યાંથી આવ્યા? एमपी से। કેવું લાગે છે આવીને? अरे भारी मजा આવ્યા। પહેલી વખત આવ્યા? પહેલી વખત આવ્યા। કેવું લાગ્યું અહીંયા આવીને? અરે ભારી મજા આવ્યા। અહીંથી જાય ને એવું। હા રાત્રે દર્શન કરીને જશો ને? હા। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। ક્યાંથી આવ્યા તમે? મોકલાવ આણંદ જિલ્લો। દર વર્ષે આવો છો? હા, કેવું લાગ્યું આવીને? સારું। દર વર્ષે અને આ વર્ષમાં શું ફરક છે? દર વર્ષના આ વર્ષમાં થોડી ભીડ વધારે લાગે। શું ફરક લાગ્યો તમને? સારું દેખો મંદિર પેલા। ક્યાંથી આવ્યા તમે? हाँ? ક્યાંથી આવ્યા? उदयपुर। કેવું લાગ્યું આવીને? बढ़िया, अच्छो लागो। पहली बार आए? हाँ, पहली बार। मतलब किसी से सुना था या कैसे, मतलब यहाँ आने का मन कैसे किया? यहाँ पर सुना था कि द्वारकाधीश का मंदिर बहुत ही अच्छा है, गुजरात में फेमस मंदिर। हाँ, रात को दर्शन करके जाओ? रात को जाएंगे और वहाँ बेट द्वारका भी दर्शन करके जाएंगे। आप कहाँ से आए हो? उदयपुर से। उदयपुर से। कैसा लगा आके? अच्छा लगा। તો દ્વારકામાં ભક્તોની ભારે ભીડ છે તો જોવા મળી છે ને લોકો દર્શન કરવા માટે અહીંયા અત્યારથી જ પહોંચી ચૂક્યા છે। ગઈકાલ રાતથી જ આ પ્રકારની ભીડ છે તે અહીંયા જોવા મળી રહી છે। અમારા સહયોગી વત્સલ દ્વારકાથી લાઈવ જોડાયા છે। વત્સલ, કેવા પ્રકારનો નજારો છે? કારણ કે હવે વહાલાના વધામણા કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હશે। શું કહી રહ્યા છે લોકો? કેવા પ્રકારનો અત્યારે માહોલ ત્યાં સર્જાયો છે? વત્સલ, બિલકુલ થી નેહા, અહીંયા ખૂબ જ સુંદર માહોલ છે। ગઈકાલે મોડી રાતથી જ અહીં ભક્તોનો ધસારો છે અને આજે વહેલી સવારથી જે મંદિર પરિસર છે એ ભગવાન શ્રી કૃષ્ણના જયઘોષથી ગૂંજી ઉઠ્યું છે। અહીં તમે મારી આસપાસ જોઈ શકો છો કે જે ભક્તો છે તેમનામાં જે ઉત્સાહ છે, તેમનામાં જે જોશ છે અને એ ઉત્સાહ આજે ચરમસીમાએ છે, કારણ કે આજે ભગવાન શ્રી કૃષ્ણ જગતપતિનો જન્મદિવસ છે। 5252મો એ જન્મદિવસ, અને તેને ઉજવવા માટે દૂર દૂરથી ભક્તો અહીં આવ્યા છે। અને આ ભક્તોના ચહેરા પર તમે જુઓ કે કોઈ પણ પ્રકારનો થાક કે કોઈ પણ પ્રકારની પીડા નથી જોવા મળી રહી। ભલે તેમનો ઉજાગરો છે, ભલે તેમણે લાઈનમાં ઉભા રહેવું પડ્યું છે, પરંતુ વાલાની એક ઝલક જોઈને તેમના ચહેરા પરનો એક થાક જાણે કે ઉતરી ગયો હોય એ પ્રકારની અત્યારે સ્થિતિ છે। આમ તો ભગવાન શ્રી કૃષ્ણ અહીં દ્વારકામાં લગભગ 96 વર્ષ સુધી રહ્યા હતા। રાજાધિરાજ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ અહીં વસ્યા, પરંતુ આજનો દિવસ એકમાત્ર દિવસ એવો છે કે આજના દિવસે ભક્તો તેમને બાળ સ્વરૂપે પૂજે છે અને તેમના દર્શન કરવા માટે જયારે ભક્તો અહીં આવ્યા છે ત્યારનો આ માહોલ તમે જુઓ। આજે સવારથી જ અહીં મંદિર તરફથી પણ સુંદર રીતનું આયોજન કરવામાં આવ્યું છે। 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી, 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી મંગળા દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ 8 વાગ્યે અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું છે, ખુલ્લા પડદે કરવામાં આવે છે, જેમાં 11 ઔષધિ અને સાથે પંચદ્રવ્યો અને ભારત દેશની તમામ જે પવિત્ર નદીઓ છે તેના જળથી સ્નાન કરાવવામાં આવે છે। અને ખાસ તમને નેહા હું એ જણાવી દઉં કે આ જે અભિષેક સ્નાન છે વર્ષમાં માત્ર 2 વખત જ થાય છે, એમાં પણ એક વખત કે જ્યારે જન્માષ્ટમી અને જ્યેષ્ઠ પૂર્ણિમા
સાથે આપણે ભક્તો સાથે પણ વાત કરીશું તેમનો જે ઉત્સાહ છે ક્યાંથી આવ્યા છો મોરબીથી દર્શન થયા આ દર્શન સરસ રીતે થઈ ગયા દર વર્ષે આવો છો યસ કેવું લાગ્યું દર્શન બહુ જ મસ્ત દર્શન થઈ ગયા અને બહુ જ મારા બાળકો હા અમે ભેગા લઈને આવ્યા છીએ અમારા કાનુડાને તમને દ્વારકાધીશ સાથે મળાવ્યા હા ક્યાંથી આવ્યા છો મોરબીથી દર્શન થઈ ગયા બહુ મજા આવી કેવો શણગાર બહુ સરસ મજા આવી કેવું લાગ્યું બહુ મજા આવી ક્યાંથી આવ્યું અમદાવાદ દર વર્ષે આવો છો વૈષ્ણવ કેવું લાગ્યું દર્શન બહુ સરસ છે કાનાનો બર્થડે છે આજે મજા આવે છે શાંતિ મળી अहमदाबाद से आए बहुत मस्त दर्शन शांति मिली किया 2 बार दर्शन किया 2 बार दर्शन किए गुड़ भी नहीं मिली बहुत अच्छा कैसा लगा दर्शन बहुत अच्छा लग रहा है बहुत अच्छा अपने बाल गोपाल को भी साथ हाँ साथ में लेके आए फिर भी धक्का भी नहीं लगा को मिला लिए द्वारकाधीश हाँ, उसका भी दर्शन किया આ તમે જે ઉત્સાહ છે ભક્તોને તમે જુઓ ક્યાંથી આવ્યા છો और क्या દર વર્ષે આવો છો हाँ દર્શન થયા हाँ મજા આવી हाँ मजा हुआ ક્યાંથી આવો છો मोरबी દર્શન થઈ ગયા મજા આવી ગઈ તો આ જે ભક્તો છે એમનો ઉત્સાહ તમે જુઓ એમના બાલ ગોપાલને પણ સાથે લઈને આવ્યા છે जयपुर से आए जयपुर से आए जयपुर राजस्थान पहली बार आए पहली बार आए हैं किसी ने बताया था यहाँ के लिए बहुत बढ़िया लग रहा है आनंद आ रहा है दर्शन हुए ना अच्छे से हाँ जी द्वारकाधीश की बहुत बढ़िया आज रहेंगे દ્વારકાધીશ की द्वारकाधीश की जय તો આજે ભક્તોનો ઉત્સાહ છે તમે જુઓ ક્યાંથી આવ્યા છો बहुत मजा आ रहा है बहुत मजा आ रहा है lots of fun व्हाट्सएप पर भगवान को बर्थडे विश करने आए हो Happy birthday, Lord Krishna. Yes, I am coming in Rajasthan, Jaipur. राजस्थान से आए हो गए दर्शन बहुत अच्छा लग रहा है, बहुत कंफर्ट महसूस कर रहे हैं, बहुत अच्छा लग रहा है। हम राजस्थान से आए, जयपुर से आए, कैसा लगा माधव से मिलके बहुत ज्यादा अच्छा लगा। हम पहली बार यहाँ पे आए, वो भी हम जयपुर छोड़ के जयपुर की जन्माष्टमी छोड़ के हमने यहाँ की जन्माष्टमी देखी है। તો આજે ભક્તો છે એમનો ઉત્સાહ છે એ ચરમ સીમાએ છે અને આ ઉત્સાહ હજુ પણ અવિરત રહેશે એવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે ભક્તોનો ધસારો છે મેં વહેલી સવારથી જ અહીં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે અત્યારે તો શૃંગાર કરવામાં આવ્યો ભગવાનને અને અત્યારે ભગવાનને 10:30 કલાકથી શૃંગાર ભોગ ધરાવવામાં આવ્યો છે 11 વાગ્યાથી ફરીથી દર્શન ખુલ્લા મૂકવામાં આવશે અને 11 વાગ્યે શૃંગાર આરતી કરવામાં આવશે આમ તો સવારથી આજે વિશેષ આયોજન છે 8 વાગ્યે જે ભગવાનને અભિષેક કરવામાં આવ્યો ત્યારબાદથી લઈને 10 વાગે સ્નાન ભોગ કરાવવામાં આવ્યો હતો અને 11 વાગે શૃંગાર આરતી કરવામાં આવશે અત્યારે શૃંગાર ભોગ ચાલી રહ્યો છે એટલે કે જે રીતે તમે અમારી આસપાસનો માહોલ જોઈ રહ્યા છો કે ભક્તોમાં જે ઉત્સાહ છે એ ચરમ સીમાએ છે અને હજુ પણ આ ઉત્સાહ આ રીતે જ અવિરત રહેશે ન માત્ર ગુજરાતથી પરંતુ દૂર દૂરથી લોકો અહીંયા આવ્યા છે અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા છે મહારાષ્ટ્રથી છે રાજસ્થાનથી છે અલગ અલગ વિસ્તારોમાંથી લોકો અહીં આવી રહ્યા છે ડીજેના તારે લોકો ઝૂમી રહ્યા છે ગરબા રમી રહ્યા છે અને આ જે માહોલ છે એ નેહા હજુ પણ આ જ રીતનો તમને જોવા મળશે વિગતો સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર એટલે કે હવે આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ડાકોરથી અમારા સંવાદદાતા શુભમ પણ આપણી સાથે જોડાયા છે શુભમ કેવા પ્રકારનો ભક્તોનો ધસારો છે કારણ કે દ્વારકાધીશના દર્શન કરી તો ભક્તો ધન્યતા અનુભવી જ રહ્યા છે પરંતુ ડાકોરમાં હાલ કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે ચોક્કસ આઠમનો દિવસ આજે એટલે કે કૃષ્ણ જન્મનો દિવસ છે અને ડાકોરમાં પણ જે રીતના દ્વારકાનો માહોલ છે તેવો જ માહોલ છે તે આજ સવારથી જ ડાકોરના મંદિરમાં પણ છે તે જોવા મળી રહ્યો છે ભક્તો મોટા પ્રમાણમાં ડાકોર દર્શન માટે છે તે આવી રહ્યા છે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે છે તે ભક્તો સવારથી જ જે કૃષ્ણ કનૈયા છે તેને દર્શન કરવા માટે છે તેમને વધાવવા માટે છે તે અહીં આવી રહ્યા છે સવારથી જ લોકોની સતત ભીડ છે તે અહીં જોવા મળી રહી છે તે દ્રશ્યો બતાવી રહ્યા છે કે લોકો કતારોમાં છે તે ઉભા છે થોડો સમય પહેલા જ દર્શન છે તે મંદિરના ખુલ્યા હતા ને હવે ભક્તો છે તે આવી રહ્યા છે ને જેમ જેમ હવે દિવસ પસાર થશે રાતના 12 વાગશે કૃષ્ણ જન્મનો સમય થશે તેમ તેમ હજુ પણ લોકોનો જમાવડો છે તે વધશે લોકોની ભીડ છે તે અહીં આવશે ખાસ ડાકોરની વાત કરવામાં આવે તો લોકો પોતાની સાથે પોતાના ઘરે જે પૂજા કરતા હોય તે કૃષ્ણ ભગવાનને પણ સાથે લાવી રહ્યા છે તેમનું પણ અહીં જન્મ દિવસ ઉજવવા માટેના જે કહી શકાય કે અહીં તૈયારીઓ છે તે કરી રહ્યા છે જે દ્રશ્યો બતાવી રહ્યા છે ડાકોર મંદિર ખાતેના આ દ્રશ્યો છે સવારથી જ
ભક્તોની ભીડ છે તે અહીં જોવા મળી રહી છે. ભારે જનમેદની છે તે અહીં આવી રહી છે. મંદિર પ્રશાસન દ્વારા પણ લોકોની વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી રહી છે. જે રીતના વાત કરવામાં આવે તો આજે કૃષ્ણ જન્મનો તહેવાર છે. સવારથી જ સમગ્ર શહેરના જે કહી શકે માહોલ છે તે કૃષ્ણમય છે. આપણી સાથે ભક્તો છે તેમની સાથે વાત કરશું. બેન, ક્યાંથી આવ્યા છો? કેવો ઉત્સાહ છે? ત્યાંથી કેવો ઉત્સાહ છે આજે? સરસ છે, મજાનું. હા હા, સરસ. ચોક્કસ અન્ય જે છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન, ક્યાંથી આવ્યા છો? કેવો ઉત્સાહ આજે? અમે વણાકપુરી થર્મલ પાવર સ્ટેશન થી આવ્યા છે. બહુ સારો ઉત્સાહ છે. હા, આજે કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે દર્શન કરવા આવે છે. બહુ જ સારો ઉત્સાહ છે. ચોક્કસ જે માનવ મહેરામણ છે તે જોવા મળી રહ્યું છે. લોકો કૃષ્ણ જન્મનો લાભ લેવા માટે પણ ઉપર્યા છે. અન્ય લોકો છે તેમની સાથે. બેન, ક્યાંથી આવ્યા છો? કેવો ઉત્સાહ? આવ્યા છે, આજે કૃષ્ણ જન્મ થવાનો છે, ડાકોર આવ્યા છો, કેવો ઉત્સાહ? બહુ ઉત્સાહ છે અને બહુ આનંદ થયો. અને અમે બાઇક લઈને આવ્યા છીએ અમદાવાદથી. ચોક્કસ લોકો છે તે ન માત્ર આજુબાજુના પરંતુ સમગ્ર ગુજરાત ભરમાંથી લોકો છે તે અહીં આવી રહ્યા છે. કૃષ્ણ જન્મની જે ઉજવણી કરવા માટે જે આવી રહ્યા છે તેની તૈયારીઓ પણ છે તે સવારથી જ થતી મંદિર ખાતે પણ જોવા મળી રહી છે. આ જમાવડો જે કહી શકાય કે ભક્તોનો તે અહીં જોવા મળી રહ્યો છે. લોકો છે જે જય દ્વારકાધીશ માખણ ચોરના નારા પણ છે તે અહીં લગાવતા છે તે હાલ નજરે પડી રહ્યા છે. અન્ય છે તેમની સાથે વાત કરશું. ક્યાંથી આવ્યા છો? કેવો ઉત્સાહ છે? બરોડાથી. કેવો ઉત્સાહ છે? કૃષ્ણ જન્મ છે. બહુ જ ઉત્સાહ છે, આનંદ છે, બધું બહુ ઉત્સાહ છે. જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશો. લોકો છે જય રણછોડ માખણ ચોરના નારા છે તે લગાવી રહ્યા છે. બેન, શું કહેશો? કેવો ઉત્સાહ આજે કૃષ્ણ જન્મ થવાનો? સારો ઉત્સાહ આવી રહ્યો છે. ડાકોરમાં સરસ રીતે ઉજવવામાં આવે છે દરેક વર્ષે. તો અમે દરેક વર્ષે ટ્રાય કરીએ છીએ કે આવીએ અને મંદિરમાં દર્શનનો ખૂબ ખૂબ લાભ લઈએ. જે દ્રશ્યો અને હા બતાવવાના પ્રયત્ન કરશું. સવારથી જ લોકો છે તે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. શું કહેશો? આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ નિમિત્તે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છે અને ભગવાન તમામ એમના ભક્તોની મનોકામના પૂરી કરે એવો ભગવાનને પ્રાર્થના છે. હું અમદાવાદથી આવ્યો છું સર. જે લોકો છે તે અહીં આવે, હજુ પણ લોકોનો મેળાવડો છે તે જોવા મળી રહ્યો છે. એક બાદ એક લોકો છે તે અહીં આવી રહ્યા છે. જય રણછોડ માખણ ચોરના નારા સાથે છે તે લોકો અહીં આવી રહ્યા છે. ખાસ કરીને આજના દિવસે અહીં હજારો લોકો દર્શન કરવા માટે આવે તેવી પણ શક્યતા છે તે જોવા રહી છે. બીજી તરફ જે રીતની વાત કરવામાં આવે તો રાત્રે જ્યારે કૃષ્ણ જન્મ થશે ત્યારે સમગ્ર મંદિરનું પટાંગણ છે તે ભક્તોથી ભરાઈ જશે. તે પ્રકારનો માહોલ છે તે અહીં જોવા મળશે અને અત્યારથી જ લોકોમાં ભક્તોમાં એક ઉત્સાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, શુભમ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે આજે જન્માષ્ટમીનો શુભ અવસર છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. વહેલી સવારે કાળિયા ઠાકોરના મંગળા દર્શન કરવા ભક્તોએ લાઈન લગાવી. આજે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શામળાજીને અલગ અલગ મનોરથ ધરાવવામાં આવશે. ભગવાનનો પંચામૃત અભિષેક કરવામાં આવ્યો અને ભગવાનના જન્મના દિવસે શામળિયાને અનોખો શણગાર કરાયો છે. તો મંદિરને પણ રંગબેરંગી ફૂલો અને રોશનીથી શણગાર કરાયો છે. વહેલી સવારથી અહીંયા ભક્તો પણ ભગવાનના દર્શન કરવા માટે તેમની એક ઝલક નિહાળવા માટે અહીંયા લાંબી લાઈનોમાં લાગ્યા છે. અહીંયા તમામ પ્રકારની એ તૈયારીઓ છે પણ તે પણ બતાવવામાં આવી રહી છે. મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે, શણગારવામાં આવ્યું છે. વહેલી સવારમાં મંગળા આરતીનો લહાવો લેવા માટે મોડી રાતથી જ ભક્તોનો અહીંયા જમાવડો જોવા મળ્યો અને વહેલી સવારથી જ અહીંયા આ પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આ શામળાજી વિષ્ણુ મંદિર છે. હજારો વર્ષથી છે. સતયુગથી આ જગ્યા છે અને રાજા હરિશ્ચંદ્ર વખતથી છે એવું આખું એના પુરાણોમાં બધી એની વાત છે. અને ગુજરાતના કૃષ્ણના 3 મોટા મંદિરો શ્રી દ્વારકાધીશ, શ્રી ડાકોર અને આ શ્રી શામળાજી, એ 3 પૈકી એક શામળાજી છે. દર વર્ષે જન્માષ્ટમીનો ઉત્સવ સરસ રીતે ઉજવવામાં આવે છે. લોકોમાં ભક્તિભાવ વધે, દેશભાવ વધે, એકબીજાને અનુકૂળ થાય અને દેશની સુખાકારી, દુનિયાની સુખાકારી થાય એવી પ્રાર્થના બધા ભક્તો કરતા હોય છે. અને આ વખતે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે મેનેજમેન્ટ તરફથી.